વિદુરજી પૂછે છે, આ પ્રચેતાઓ કોણ હતા? કોના પુત્ર હતા? પ્રચેતાઓનું બ્રહ્મસત્ર ક્યાં થયું હતું? આ બધી કથા મને વિસ્તારપૂર્વક સંભળાવો. પ્રચેતાઓની કથા. પ્રચેતાઓ ધ્રુજીના વંશમાં પ્રગટ થયા છે. ધ્રુજી બાદ તેમના પુત્ર વત્સર ગાદી પર બેઠા. વત્સર મહારાજનું લગ્ન સ્વર્વીથી રાણી સાથે થયું હતું. વત્સરને ત્યાં પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્ર થયા. ધ્રુજીના વંશમાં અંગ નામનો રાજા થયો. તેનું લગ્ન મૃત્યુની કન્યા સુનિથા સાથે થયું હતું. સુનિથાથી અંગને વેન નામનો પુત્ર થયો. અંગ રાજા સદાચારી છે, પણ તેનો પુત્ર વેન દુરાચારી થયો. પતિ પત્ની ભૂલ કરે તો સંતાન પાપી ઉત્પન્ન થાય છે. અંગ રાજાની ભૂલ ન હતી, રાણીની ભૂલ હતી. સુનિથાને શાપ હતો કે એને ક્રૂર અને હિંસક પુત્ર થશે. આથી તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થતું નહોતું. સુનિતાએ અંગરાજાને વશીકરણથી વશ કરી લગ્ન કર્યા હતા. આથી તેનો દીકરો વેન અતિ પાપી અને દુષ્ટ થયો હતો. વેન એવો દુષ્ટ થયો કે બાળકોની હિંસા કરે, લોકોને બહુ ત્રાસ આપે. અંગરાજાએ વેનને ખૂબ સમજાવ્યો, પણ છોકરો સુધરતો નથી. અંગરાજા ખૂબ દુઃખી થયા છે. એક દિવસ અંગરાજાને ઘેર એક સંત મહાત્મા પધાર્યા. તેમણે અંગરાજાને સમજાવ્યો કે ભગવાનની ખૂબ ભક્તિ કરો. તમારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. જેટલી ભક્તિ કરો તેટલી ઓછી છે. અંગરાજા કહે છે, મારા ઉપર ભગવાનની કૃપા નથી. મારો છોકરો દુષ્ટ છે, પાપી છે, તે મને બહુ ત્રાસ આપે છે. સંત કહે છે, તેથી જ કહું છું કે તમારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. ભાગવતનો એક સિદ્ધાંત છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનો. પ્રભુનો ઉપકાર માનીને ભક્તિ કરો. ભગવાનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો કે ભગવાન કદી ખોટું કરી જ શકે નહીં. જીવ ખોટું કરી શકે, જીવ અન્યાય કરી શકે, પણ ભગવાનના દરબારમાં અન્યાય નથી. ભગવાન જે કરે તે આપણા કલ્યાણ માટે જ કરે છે તેમ માનવું. ઘરમાં દીકરો લાયક હોય તો ભગવાનનો ઉપકાર માનીને સતત ભક્તિ કરો. અને કદાચ ઘરમાં દીકરો લાયક ન હોય તો પણ ભગવાનનો ઉપકાર માનીને મનને સમજાવજો કે છોકરો લાયક નથી, તે સારું છે. જો લાયક દીકરો હોય તો પુત્રમાં આસક્તિ જાગે, પુત્રના પુત્રમાં આસક્તિ જાગે. દીકરો નાલાયક હોય તો આપણું મન પુત્રમાં ફસાય નહીં. તેથી આવો નાલાયક દીકરો પ્રભુએ આપ્યો છે. ગમે તે પરિસ્થિતિમાં મનને શાંત રાખીને ભક્તિ કરો. 3 ભક્તોનું દ્રષ્ટાંત. કારતક મહિનામાં એકવાર એવું બન્યું કે તુકારામ મહારાજ, એકનાથ મહારાજ, નરસિંહ મહેતા અને દેશ દેશમાંથી અનેક સાધુ સંતો પંઢરપુરમાં ભેગા થયા. એકનાથ મહારાજને વિઠ્ઠલનાથના દર્શન કરતાં આંખમાં આંસુ આવ્યા છે. પ્રભુએ મને ખૂબ જ લાયક પત્ની આપી છે. ઘરમાં મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, ઘરમાં મને સત્સંગ આપ્યો છે. પત્ની લાયક છે, તેથી જ હું આખો દિવસ ભક્તિ કરી શકું છું. એમની પાછળ તુકારામ મહારાજ ઊભા હતા. તેમને પણ વિઠ્ઠલનાથજીના દર્શન કરતાં આંખમાં આંસુ આવ્યા. મારા પ્રભુએ જે કર્યું તે સારું કર્યું છે. પ્રભુએ મને એવી પત્ની આપી છે કે મને કોઈ દિવસ ઘર યાદ આવતું જ નથી. તુકારામ મહારાજની પત્ની બહુ કર્કશા હતી. તે મહારાજને બહુ ત્રાસ આપતી. તેથી મહારાજ ગામની બહાર એક પર્વત ઉપર બેસીને આખો દિવસ ભક્તિ કરે, ઘરે જાય જ નહીં. તેઓ કહે છે, પત્નીમાં મારી આસક્તિ ન થાય એ માટે જ પ્રભુએ મને આવી પ્રતિકૂળ પત્ની આપી છે અને હું આખો દિવસ ભક્તિ કરી શકું છું. એમની પાછળ નરસિંહ મહેતા ઊભા હતા. એમની પત્નીનું મરણ થયું હતું. તે તો વિઠ્ઠલનાથજીના દર્શન કરતાં આનંદમાં નાચવા જ લાગ્યા. પ્રભુએ બહુ સારું કર્યું. મારા દેખતા જ એનો વરઘોડો નીકળ્યો. હવે મને કોઈ ચિંતા રહી નથી. ઘરમાં કોઈ પૂછનાર નથી. હું અને મારા ભગવાન, બસ 2 જણા. ભગવાને જે કર્યું તે સારું કર્યું છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એકનાથ મહારાજને પત્ની બહુ અનુકૂળ છે, તેથી તે પ્રભુનો ઉપકાર માને છે. તુકારામ મહારાજને પત્ની પ્રતિકૂળ મળી છે, તેથી તે ભગવાનનો ઉપકાર માને છે. અને નરસિંહ મહેતાની પત્નીનું મરણ થયું છે, તેથી તે ભગવાનનો ઉપકાર માને છે. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનો. સંત અંગરાજાને સમજાવે છે, તમારે ત્યાં નાલાયક દીકરો પેદા થયો છે, તેમાં પણ ભગવાનની કૃપા છે. છોકરો બગડેલો છે, એટલે તમે જો પુત્રમાં આસક્તિ રાખશો તો તમારું મરણ પણ બગડશે. ઘરને જય શ્રી કૃષ્ણ કરો અને ગંગાજીના કિનારે ચાલ્યા જાઓ. અંગરાજાની અંદરની આંખ ઉઘડી. તેમણે નિશ્ચય કર્યો કે મારે મારું મરણ સુધારવું છે. રાત્રે ઘરમાં બધા સૂતા હતા ત્યારે રાજાએ ઘરનો ત્યાગ કર્યો. ઘર છોડી ગંગા કિનારે ગયા. ત્યાં અંગરાજા આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતાં કૃતાર્થ થયા. આ બાજુ વેનના હાથમાં રાજવહીવટ આવ્યા પછી તે પ્રજાને ખૂબ જ પીડવા લાગ્યો. તેના રાજ્યમાં પ્રજા દુઃખી થઈ ગઈ. તેના રાજ્યમાં અધર્મ બહુ વધવા માંડ્યો.
ત્યારે તેને સમજાવવા બ્રાહ્મણો ઋષિમુનિઓ તેની પાસે આવ્યા અને તેને ધર્મ માર્ગે ચાલવા સમજાવવા લાગ્યા. ત્યારે વેનરાજાને ક્રોધ આવ્યો અને તે બ્રાહ્મણોને મારવા દોડ્યો. આથી બ્રાહ્મણોએ મારણ મંત્રનો પ્રયોગ કર્યો. તેથી રાજા વેનનું મરણ થયું. વેનનું મરણ થતાં રાજા વિનાની પ્રજા દુઃખી થઈ. વેનના રાજ્યમાં ચોરીઓ થતી ન હતી, કારણ તે નીતિને માનતો હતો, ધર્મને માનતો નહોતો. કેટલાક લોકો ધર્મને માને છે પણ નીતિને માનતા નથી. આ બંને ભૂલ છે. ધર્મમાં નીતિની જરૂર છે અને નીતિમાં ધર્મની જરૂર છે. જીવનમાં ધર્મ અને નીતિ બંનેની જરૂર છે. એક ચાકથી રથ ચાલે નહીં, રથને બે ચાક હોય તો જ ચાલે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે રાજા તો જોઈએ જ, રાજા વિનાની પ્રજા દુઃખી થાય છે. બ્રાહ્મણનો અવતાર સમાજને સુખી કરવા માટે છે. એક બ્રાહ્મણે કહ્યું, વેનમાં પાપ છે ને પુણ્ય પણ છે, કારણ તે પુણ્યશાળી વંશમાં જન્મ્યો છે, માટે તેનું પાપ બહાર કાઢી નાખો. બ્રાહ્મણો પાસે એવા દિવ્ય વેદ મંત્રો છે કે શરીરમાંથી પાપ પણ બહાર કાઢી શકે છે. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. ડૂંટીથી નીચેનો જે ભાગ છે તે અશુદ્ધ અને અપવિત્ર હોય છે. તેથી નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનું મંથન કરી પ્રથમ પાપ બધું બહાર કાઢ્યું. પછી બ્રાહ્મણો આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે છે. આ સ્વયંભૂ મનુનો વંશ છે. આ વંશનો વિનાશ ન થાય. આ વંશનું રક્ષણ કરો. આપ હવે અવતાર ધારણ કરો. વિષ્ણુ સૂક્તનો પાઠ કર્યો અને ભગવાન નારાયણને મનાવ્યા છે. બ્રાહ્મણ પરમાત્માનું મુખ છે. પરમાત્માને દયા આવી, એમણે લીલા કરી. વેનના ડૂંટી ઉપરના પવિત્ર ભાગનું બાહુનું મંથન વેદ મંત્રો દ્વારા કરવામાં આવ્યું. તેથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. તે ભગવાન નારાયણનો અંશાવતાર છે. તે અર્ચન ભક્તિમાં શ્રેષ્ઠ છે. તે નિત્ય મહાઅભિષેક કરે છે. પૃથુ મહારાજનું લગ્ન અર્ચી રાણી સાથે થયું. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરે છે. સંતોનું માનવું છે કે પરમાત્માની પૂજા ન થાય ત્યારે પાપ થાય છે. જે આખો દિવસ પરમાત્માની પૂજા કરે છે તેનું પાપ છૂટે છે. પૂજા ફક્ત મંદિરમાં બેસીને જ થાય એવું નથી. ભગવાન સર્વ ઠેકાણે બિરાજેલા છે. જેમ લાડુમાં ખાંડ દેખાતી નથી કે લાડુને ઉઠાવતા હાથમાં ખાંડ આવતી નથી, પણ બુદ્ધિ કબૂલ કરે છે કે લાડુના એક એક કણમાં ખાંડ મળેલી છે. લાડુમાં જે મીઠાશ છે તે લોટની નહીં પણ ખાંડની છે. લાડુના એક એક કણમાં જેમ ખાંડ મળેલી છે તેમ જગતના અણુ પરમાણુમાં પરમાત્મા મળેલા છે. રસ્તે ચાલતા, ઘરમાં કામ કરતાં કરતાં પરમાત્માની પૂજા કરો. પ્રત્યેક જીવમાં ઈશ્વરનું સ્વરૂપ સમજીને તેની સાથે વ્યવહાર કરો. પૃથુરાજાને એક જ ચિંતા છે કે મારા દેશમાં કોઈ દુઃખી થાય નહીં. જેની આંખમાં પ્રેમ છે, જેનું હૃદય વિશાળ છે, તે જ પ્રભુની સેવા કરી શકે છે. પૃથુ મહારાજ પરમાત્માનું આરાધન કરે છે. પ્રજાને ધર્મનું શિક્ષણ આપે છે. આજકાલના લોકો ધર્મને ભૂલ્યા છે. તેથી ધરતીમાં અન્નરસને ગળી જાય છે. જે ઘરમાં ધર્મ નથી તે ઘરમાં ભગવાન પણ નથી. પરમાત્મા શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ઘરમાં બીજું બધું ભલે છૂટે, ધર્મ છોડશો નહીં. જે ધર્મનો ત્યાગ કરે તે ભગવાનને ગમતો નથી, ભલે પછી તે મોટો જ્ઞાની હોય કે યોગી હોય. ધરતી માએ પૃથુરાજાને કહ્યું, તમારા પિતાના રાજ્યમાં અધર્મ બહુ વધી ગયો હતો, તેથી હું અન્નરસને ગળી ગઈ છું. મારામાં બધા રસ છે. તમે મારામાં રહેલા સર્વ રસોનું યુક્તિથી દોહન કરો. પૃથુ મહારાજ રસોનું દોહન કરે છે. પૃથુ મહારાજ પ્રેમથી યજ્ઞો કરે છે. યજ્ઞોમાં દરેક દેવોની પ્રેમથી પૂજા થાય છે. યજ્ઞમાં ગરીબની, બ્રાહ્મણની, સમાજના એક એક અંગની પૂજા થાય છે. પૃથુ મહારાજ અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણ છે, રાજા છે. પૃથુ મહારાજના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવે છે. આ બધા યજ્ઞ કલયુગમાં આપણે હાથે થાય તેવું લાગતું નથી. તેથી તમે રોજ ઘરમાં થોડો પણ યજ્ઞ કરજો. જે ઘરમાં રસોઈ થાય છે તે ઘરમાં અનેક જીવ મરે છે. અનેક જીવોની હિંસાનું પાપ અન્નમાં આવે છે અને તે પાપ ખાનારના માથે આવે છે. અન્ન દોષ મનને બગાડે છે. તમે ફક્ત હરે કૃષ્ણ હરે રામ બોલીને પણ અગ્નિમાં આહુતિ આપજો. ભાતમાં થોડું ઘી નાખી એ ઘીવાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિમાં આહુતિ આપો. ભગવાનને ભોગ ધરો. જે ઘરમાં ભોગ ધરાવાય છે તે ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણા અખંડ બિરાજે છે. ભાગવતમાં વિશ્વાસ રાખીને 6 મહિના કરી જુઓ. બહુ પવિત્રતાથી રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરો. અગ્નિને આહુતિ આપો. પછી અન્ન જે ખાશે તેની બુદ્ધિ બગડશે નહીં.